હું તો જો ભજનીય માણસ નો ભાઈ જાદુ કઈ બહુ આવડે નહીં ભજન સિવાય પણ થોડું ઘણું આવડે તો રાજી કરી શકું અને હું રાજી થાવ કોકને રાજી કરો તમે રાજી થાવ એટલા માટે મને જે આવડે હોય કડલા કે અલંકારો ઉપમા કોઈ પણ ગીત ગાવ ને તમે એમાં મૂકી દે અલંકારો અને એના જે શબ્દોની મજા છે એ બધાને ખબર ન પડે. બધા એમ કે લગ્ન ગીત ગાઓ, લગ્ન ગીતને માણી શકે કોણ ખબર? ચારણ બાળું. એ લગ્ન ગીતનો કીડો કહેવાય, ફરજનો કીડો કહેવાય. અને એ જે ગાય એ સાંભળે એ બીજાની તાકાત નથી. ઠીક છે, લગ્ન ગીત ગવાય, લગ્ન ગીત લગ્નના ગીત લગ્નમાં ગવાય, હા, પણ સમજી શકે ને ગાય, સમજી શકે ને સાંભળે, આ એના માટે ગાઉં છું. હા,
મને તો આવડતું નથી પણ આવું કરી શકું ક્યારેક ક્યારેક. હવે તો ઘણી સગવડતા થઈ ગઈ છે. બસો બાંધે, ફોર વ્હીલનો પાર નથી, અને એમાં રેલી નીકળે, રેલી હોન્ડા, આજુબાજુમાં હોન્ડા હોય, વર્ષમાં ગાડીઓ હોય, ફોર વ્હીલ હોય. હવે 5 વ્હીલ નીકળશે જો તમે. પણ એ મજા અત્યારે છે. એની કરતા એક મજા દરેક એવી હતી કે જે ગાડામાં જાનો જાતી હતી. હા, એ ઝૂલું નાખીએ બળદની, અને બળદ ભરેલા જે શિંગડા પર ખોબળા ચડાવ્યા હોય, અને ધીરે 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 ગુગળમાં વગડો ગજાવતી હોય. અને એ જમીન પર જાણે ઝીણા ઝીણા ખાડા હોય, એમાં વ્હીલ ગાડાના પૈડા ધીમે ધીમે અફડાતા હોય, અને એમાંથી જે સ્વર નીકળતા હોય, માતાઓ તેનો ગીત ગાતી હોય, અને ઉપર માફા નાખ્યા હોય રેલની ઉપર, અને માફા હોય ને એમાં મોટ દીકરા હોય, બે હામાં હામાં હોય, એકનું મોટું હાથનું, એકનું ઉગમનું. અને એ મોટને આપણી માતાઓ બહેનો કહે, મોર તારી
આનું ઉગલવાનું કહી, ધ્યાનને ઉગલે. હા, બીજા જે કહેતા મારે નથી કેવું, પણ આપણે એમ કહી ધ્યાન ઉગલે. હા, ધ્યાન ઉગલે ને એની પેલા ફૂલકું અત્યારે વરઘોડો કે એ ભલે કે ના નથી પાડતા, પણ એ ફૂલકું ચડે. ધીરા 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 ઢોલ વાગતા હોય, માતાઓ બહેનો ગીત ગાતી હોય, અને ગીત ગાય માને પગે લાગવા જાય મોગલમાં. હું કે ઘર મારી પાઘડીનો છડો ડોકમાં નાખી દો. હે માં, મારા દીકરાની જાન કેમ કેમ ઘરે પગાડી દેજો. હા, અને એ જાન જયારે પગે લાગે, વરરાજા પગે લાગે, અને પછી ગીત બદલે. શું કહેવાય? ભાને દેવરાજભાઈ કહેતો હતા, 2 વર્ષ કોરોનાએ લોહી પીધું, પણ હવે નક્કી કર્યું કે કોરોનાનો કાંઈ પણ સમાચાર મળે એની પેલા લગ્ન કરી લેવા. ગમે એમ થાય, ભલે ઉધારા ઓછી ના કરવા પડે. જો કે તો ત્યાં નથી કરવા પડતા, છતાંય કરવા પડે તો કરી નાખવાના, પણ લગ્ન કરવા. અને એ લગ્ન અત્યારે જે ઉપડ્યા છે, ભગવાન હવના જોડલા હારા રાખે, ભગવતી હવને આવી રીતે જીવાડે એવી પ્રાર્થના કરું છું. તો અને એ લગ્ન આજ તમે જુઓ, માણસો વહેંચાઈ ગયા છે, એક જગ્યાએ ભેગા નથી શકતા. ત્યારે વિચાર આવે કે આ શું છે ભાઈ, લગ્ન હવે આજ બાકી નથી કઈ, કેટલી જગ્યાએ લગ્ન છે. અને એ લગ્ન
બહુ મોટી વસ્તુ છે અત્યારના માટે. કયો મહિનો આવે? ફેબ્રુઆરી. કે ફેબ્રુઆરી પેલા લગ્ન કરી લેવા એટલા માટે. અને એ પછી એ ટાઈમે જયારે જાન ઉગલે ત્યારે ગીત ગવાય. પણ પછી જાન મોડી પોગે, મોડું થયું હોય તો શું કે ખબર? હાજ મોડું થયું જાનને એટલે માણસ એનો અફસોસ કરતા હોય. માંડવ્યા જાન હજી કેમ ન આવી, અને કેમ ન આવી એના માટે દીકરી બાને પણ તકલીફ દુઃખ હોય, કેમ ન આવી. દીકરી બાપને વિનંતી કરતી હોય દેલો જાય. એ શું કે ખબર કે આપણે તો મામા ભાઈના સંબંધ હોય, આપણા સંબંધ મામા ભાઈના હોય. એ સંબંધને જાળવવા માટે કામ કરો કે શું કરો, શું કરવું? હા, પણ મારે બીજો કોઈ રસ્તો નથી ઉદ્ધો કે તો આવન કે હું ખબર દાદા